લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું. રૂપિયા 43.30 કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારે પણ આવકાર્યું. બજેટમાં આગામી વર્ષ માટે જૂના કરવેરાના દર યથાવત, મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર રાખવાનો નિર્ણય, મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂપિયા 111 કરોડની ફાળવણી. લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવાનું આયોજન. સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમવાર 2025-26ના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મહાનગરપાલિકા સભાખંડ ખાતે વહીવટદાર જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કમિશનર નવનાથ ગવાણએ રૂપિયા 751.58 કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં જૂના કરવેરા દર યથાવત રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે. કમિશનર નવનાથ ગવાણે બજેટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી નાગરિકોને માળખાકીય સુવિધા અને જરૂરી સામાજિક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, લિવેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર 2047ની થીમ આધારિત આ બજેટમાં નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાત માટે વિચારો અને બજેટ માટેના સૂચનો માંગવામાં આવ્યા હતા. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર અભિયાન અંગેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારી ભાવના કેળવાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય, લોકો ગમે ત્યાં કચરો ન નાખે તે માટે નગરજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ, જાહેર અને વાણિજ્યક મિલકતોની નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થાપન, ધન અને પ્રવાહી કચરાનો 100% વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન છે. મહાનગરપાલિકામાં હાલમાં અમલમાં રહેલા પ્રોજેક્ટ તથા બજેટમાં કરેલ વિવિધ આયોજનના અસરકારક અમલીકરણ થકી વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત સુરેન્દ્રનગરનું મહત્વનું યોગદાન હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બજેટમાં મહત્વની જોગવાઈ. વર્ષ 2025-26ના બજેટમાં વોટર પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુ વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે રૂપિયા 77 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં આવેલા વોટર વર્કર્સ અને પમ્પિંગ સ્ટેશનો સંસ્થાઓની તમામ મિલકતોના વીજ બિલમાં રાહત માટે સોલર પેનલ લગાવવામાં આવશે, જે માટે બજેટમાં રૂપિયા 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો આજુબાજુ વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામો માટે રૂપિયા 80 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ મૂળચંદ, ચમારજ, ખમીસણા, ખેરાળી તથા માળોદ ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂપિયા 111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં મુખ્ય રસ્તા પર આવેલા સર્કલના અપગ્રેડેશન કરવા તથા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવા વિસ્તારોમાં નવા સર્કલ બનાવવા માટે રૂપિયા 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સેનિટેશનની કામગીરી માટે રૂપિયા 58 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્યલક્ષી સેવાઓ માટે રૂપિયા 0.5 કરોડ અને મોડેલ ફાયર સ્ટેશન બનાવવા રૂપિયા 5.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોને સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે નવા 2 સિવિક સેન્ટર બનાવવામાં આવશે. તેમજ દરેક ઝોનમાં 3 વોર્ડ ઓફિસની રચના કરવામાં આવશે. વેજીટેબલ માર્કેટ માટે રૂપિયા 2 કરોડ અને ફૂડ કોર્ટના વિકાસ માટે રૂપિયા 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવામાં આવશે, જેના માટે બજેટમાં રૂપિયા 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નગરજનો માટે ભક્તિનંદન સર્કલ પાસે શોપિંગ મોલ બનાવવામાં આવે આયોજન માટે રૂપિયા 5 કરોડ. ટીપી સ્કીમના ખુલ્લા પ્લોટો અને સાર્વજનિક જગ્યાઓમાં અર્બન ફોરેસ્ટ બનાવવા માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ટાગોર બાગમાં યોગા સેન્ટર બનાવવા માટે રૂપિયા 50 લાખ અને મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકો માટે 5 નવી આંગણવાડી બનાવવા માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.
બજેટ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બજેટ સૌ લોકોની કલ્પના પરિપૂર્ણ કરનારું બજેટ છે. બજેટમાં સ્વચ્છતા, સુશાસન, હેરિટેજ, સિટી વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ, રોડ રસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનિટેશન, આરોગ્ય, ફાયર, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના તમામ પ્રકારના આયોજનોનો સમાવેશ કરવામાં આવે છે. સાંસદ ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર સુંદર અને લિવેબલ સિટી બને તે માટે તમામ પાસાઓનો વિચાર કરી બજેટની રચના કરવામાં આવી છે. વિકસિત સુરેન્દ્રનગર માટે નગરજનોનો પણ સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય સર્વે ધનજીભાઈ પટેલ, ધનરાજ કૈલા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, એસકે કટારા, સેના અગ્રણી, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછીનું આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે પ્રથમ ડ્રાફ્ટ બજેટની મિટિંગ મળી, જેમાં આગામી વર્ષ 2025-26 માટે 751 કરોડ જેટલી માતબર રકમની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ રકમના કારણે આ શહેરની અંદર વિકાસના અનેક નવા કામો થવાના છે. આ શહેરની અંદર આઇકોનિક રસ્તાઓ બનશે, પાણીની નવી પાઇપલાઇનો નખાશે, ડ્રેનેજ ભૂગર્ભ ગટર જે તૂટેલી છે ત્યાં એ નવી થવાની છે. સફાઈ માટેની પણ ખૂબ જ સારી જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. સાથે સાથે સુરેન્દ્રનગર વઢવાણ એક ઐતિહાસિક સિટી છે. એ ઐતિહાસિક સિટીને હેરિટેજ તરીકે જાહેર કરી અને આપણું જે હવા મહેલ છે, માધા વાવ છે કે રાણકદેવીનું મંદિર છે, એ બધા જ સ્થાનોનો વિકાસ થાય. સાથે સાથે રિવરફ્રન્ટનું જે બાકી કામ છે એ રિવરફ્રન્ટનું કામ પણ આગળ વધે એ પ્રકારે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. બજેટની અંદર એક પણ પ્રકારનો ટેક્સ વધારા વગરનું આ બજેટ આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ગ્રામ પંચાયતની અંદર જે ટેક્સની વસૂલાત કરવામાં આવી હતી એમાં પણ એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ બજેટનું અમે એમાં ડ્રાફ્ટ પ્રેઝન્ટેશન કરીને એ નક્કી કર્યો છે. એમાં સુરેન્દ્રનગરમાં 751 કરોડના બજેટ જો છે અમે આજે નક્કી કર્યો છે. આ 751 બજેટમાં મોટાભાગના જે વ્યવસ્થાઓ છે એમાં અપગ્રેડેશન, ખાસ કરીને પીવાની પાણીની વ્યવસ્થા છે, સિવરેજ લાઇન છે, એસટીપી છે, એના સાથે જે નળથી જલના સુદૃઢીકરણની બાબત છે એ પણ અમે નક્કી કર્યો છે. હવે એમાં 3 મહત્ત્વના જે છે અમે એમાં મોટો રાખ્યા હતા: સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, હેરિટેજ અને લિવેબલ સિટી સુરેન્દ્રનગર, અને વિકસિત સુરેન્દ્રનગર વિઝન 2047. એના મુજબ અમે જે છે એ બજેટ નક્કી કર્યો છે કે એમાં કોઈ પ્રકારનું ટેક્સનું ભારણ અમે એમાં વધાર્યો નથી, એને કન્ટિન્યુ રાખ્યો છે. એના સાથે જે ઝાલાવાડની વિશેષ આપણી સંસ્કૃતિ છે એ ધ્યાને લઈને ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સેન્ટર્સ એના માટે પણ જોગવાઈ રાખવામાં આવેલ છે. એના સાથે સિટીના ટ્રાફિક બાબતની પોલિસી હોય, સિગ્નલની પોલિસી હોય કે આ બાબતનું પ્રકારની જે સુદૃઢીકરણ છે એ એમાં રાખવામાં આવેલ છે. સિટીનો જે સૌથી મહત્ત્વનું નેચરલ જે આપણા પાસે ફીચર છે ભોગાવો નદી, એના માટે પણ ફેઝ 2 તરીકે અમે એમાં 40 કરોડના રિવરફ્રન્ટ હવે વધારા, એટલે ગેબન શાપીરથી લઈને જે આપણા બસ સ્ટેશન નજીકના જે ફ્રન્ટ છે એનામાં ડેવલપ કરશું. એટલે એમાં પણ શહેરજનોને એમાં મોટાભાગે ફાયદો થશે. હેરિટેજ સિટી ધ્યાને લઈને 3 પ્રકારના ઇવેન્ટ્સનું આયોજન કરવાનો અમે નક્કી કર્યો છે. એમાં હવા મહેલ ફેસ્ટિવલની વાત છે, વડવાળા મંદિરના કૃષ્ણ જન્માષ્ટમીની વાત છે, અને આપણે જે પવિત્ર ભૂમિ મહાવીર ભગવાનના જે પદસ્પર્શોથી થઈ છે એના જે છે એના જન્મ ઉત્સવ પણ અમે એમાં ઉજવવા બાબત જે છે અમે એનવિઝન એમાં કરેલું છે.